જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ઓખા હરણ। આગળના વિડીયોમાં આપણે 1 થી 31 કડવા સાંભળી ચૂક્યા છીએ। આજે આપણે આ વિડીયોમાં 32 થી 63 કડવા સાંભળીશું। ઓખા હરણ સાંભળવાથી તાવ તર્યો આવતો નથી। ચૈત્ર મહિનામાં ઓખા હરણ સાંભળવાનો ખૂબ મહિમા છે। જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। કડવું 32મું। શહિયર શરૂ તે શી થઈને લાગી, મેં સ્વપ્નમાંથી જગાડી રેહો। ઉમિયા નોવર આજ સફળ થયો ને, જપતા દાડા દાહડી રેહો। અધવચ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રેહો। શહિયર બાગ બગીચામાં ફૂલ ફેલ્યા છે હો, છેતરી જાય છે દાહડા દાહડી રેહો। શહિયર રે ભૂંડી શહિયર શરૂ તે શી થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રેહો। કડવું 33મું। ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંયોગ, શાપ દઉં સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ। સ્વપ્નમાં મારા પિયુજી શું અમે કરતા લીલા લહેર, અમૃત રસ હું પીતી હતી તેમાં મેલ્યું તે ઝેર। કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ, હું તમને પૂછું પંડિતો એક દિન કેટલા માસ। ફરી ફરી પંડિત એ કહે સાંભળ ઓખા કરજોડ, એક પળ પીયું વિના લાગે વરસ કરોડ। ઓખા પૂછે ઓ પંખીડા તારી 2 પાંખો માગીશ, હું મારા સાજનને મળી તારી પાંખો પાછી આપી દઈશ। પાંખ પ્યારી પંથ વેગડા, તારો પિયું કોણ જ દેશ, કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ। લેખ છઠ્ઠી તણા તે મટી કાયમ જાય, કર્મે લખ્યું તે ભોગવે તેની પક્ષ કરે જ દુરાય। મધ્ય નિશા સામે રે માળિયામાં રોતી રાજકુમારી, ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર। મીંઢળ મારું ક્યાં ગયું રે બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે બાઈ મારે અમૃત આવ્યું જે હાથ। પિયું પરદેશિયા રે ભૂંડા મને લીધી છે નવસાત, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત। લાખ સખી વિખ પીવ રે બાઈ મારો, કાઢું પાપી પ્રાણ, હવે તો હું કેમ કરું રે બાઈ મને વાગ્યા વિરહના બાણ। પાપી મારો જીવડો રે ઓખા બાઈએ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે ઓખા બાઈએ રૂપિયા વાળી વન। નાથ મેલી ગયા રે બાઈ મારા કોણ જન્મના પાપ, આજ વેરણ થઈ રે બાઈ મારા સ્વપ્ના કેરી રાત। જોબન મેં તો જાળવ્યું રે જાણ્યું મારા પ્રભુને ભેટ ધરીશ, જો પ્રભુ નહીં મળે રે હું તો મારા પ્રાણ ત્યજીશ। કડવું 34મું। ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય, સ્વપ્ને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ। જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય, મને વહાલી હતી સખી તું તો ચિત્રલેખાય। વેરણ થઈ વિધાત્રી જેણે આડા લખ્યા આંક, એક વાર આવે મારા હાથમાં તો ઘસીને કાઢું નાક। કરમ લખાવે તો લખે ભરીને મેલ્યો આંખ, કરણી ના ફળ ભોગવો તેમાં વિધાત્રીનો શું વાક। વિધાત્રી આપે તેને લક્ષ દિયે, ન આપે તો છેક, એક વાર પુકારે બારણે તેની પુત્રી જન એક। લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું, મારું પિયું વિજોગણ જાણતી મારું મરણ લખાવત વહેલું રે। કડવું 35મું। સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય, એક રંક હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતરમો જાર રે। હસ્તી ઝૂલે તેને બારણે, રથ ઘોડા પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક। સ્વપ્નું એક નિર્ધનિયો તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર તેનો દેશ વિદેશ વહાણ ચાલે, વાણો તરસે સાર। જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ, એક મૂરખ હતો સ્વપ્નાંતરમાં ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ। એક વાંજ્યો ને સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ, જાગીને જોવા જાય ત્યારે કોનું લાવે બાળ। સ્વપ્ન સાચું ન હોય સહિયર મારી, સ્વપ્ન સાચું ન હોય। કડવું 36મું। ચિત્રા ચાલીને વાનો વાળીને, રંગ ભેટીને પટ મેલીને, લેખણ લાવીને કર્માશાહીને રંગ ભરતી રે ચિત્ર કરતી રે। હે સ્વર્ગ લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે,
સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોક અને તપલોક લખ્યા, સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા અને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વહાલા બોલો રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્ય એ તો ગમતું નથી રે, એણે રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, લખાણે લાવીને, કર્માશાહીને રંગ ભેટીને, પટ મેલીને હવે પાતાળ લોક લખ્યા રે. અતડ લખ્યું, વિતડ લખ્યું, તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય. નાગલોક લખ્યા રે, તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તિષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા, તે મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા, તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય ને હસીને બોલાવો રે. બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારા ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને, મૃત્યુ લોક લખાય રે. લખ્યા મૃત્યુ લોકના રાય રે. અજમેર લખ્યું ને અલી આવર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યું, ખુરાસન લખ્યો, બંગાળ લખ્યો, એક મુવા લખ્યા, અષ્ટમુવા લખ્યા, સ્વાન મુવા લખ્યા, માંજર મુવા લખ્યા, હસ્તી મુખા લખ્યા, ગંધર્વ મુખા લખ્યા. લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે. બાય કાગળ લખ્યો તે તો પારો પાડ રે. હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાય લખતા તે લેખણ તૂટી રે. ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તેને સ્વપ્ન નથી લાગ્યું સાચું રે. કડવું 37મું. સોરઠ દેશ સોહામણો, મુજને જોયા ના કોડ. રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચઢ્યો ગર ગિરનાર, ન નાહ્યો ગંગા ગોમતી, એનો એડે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલ ગેલ કરંત, ગંગો તક ભરી કંચુકી રાય, હરી ચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી, રોજ નિત નિત કરે વ્યવહાર. એક નગર રહી માનવી, કરે ઊભો ઊભો જુહાર. આજ રે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે. આજ રે સ્વપ્નમાં દીઠા હર ધરજી વીર રે. આજ રે સ્વપ્નમાં દીઠો સુંદર વર ભરથાર. તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર ચાલીને વાનો વાળીને, રંગ ભેટીને, પટ મેલીને રંગ ભરતી રે. ચિત્ર કરતી રે, લેખણ લાવીને, કર્માશાહીને. હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની, તેની શોભા સૂરજશી શમાણી. લખ્યો જાદવ પરિવાર રે. ઉગ્રસેન લખ્યા તેણી વાર. કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા. વાસુદેવ લખ્યા તેણી વાર. ઓખાબાઈ આવીને જુએ ભરથાર રે. બાઈ તે તો એંધાણી માળ્યા, ઘરડાને માથે પાડ્યા રે. તેને માથે મુંગટ, કાનન કુંડર રે. એવા લખ્યા જો ભગવાન રે. ઓખા આવી જુએ ને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપ ને તેના ચાળા રે. મારા નાથજી ગોરા ને આ અતિ કાળા રે. તેને વડ સસરો સૌ કેતા રે. હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે. 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે. ઓખા આવી જુઓ ને ભરથાર રે. એ તો રીછણીના બાળ રે. એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે. અને ધાવણ ના છે દાંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે. એના મોઢે ઝીણી મૂછો રે. ત્યારે લખ્યા પ્રદ્યુમન રે. ઓખાનું માન્યું મન રે. જાણે કોઈ હોય હાર રે. મુજને પરણ્યો તેનું મોય રે. તેનો સગો સસરો સૌ કહેતા રે. હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા. ક્ષણું ન લાગી વાર રે. મુખ મરડી ઊભી થઈ, બાઈ એ મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખાબાઈએ જૂટવી લીધું તે. ઘરમાં જઈને કામની કાંઈ દેશે આલિંગન. માળિયામાં તે મેલી ચાલ્યા પ્રાણતણા જીવન. આણી વાર હું નહીં જવા દઉં, મેં ઝાલ્યો તમારો છેડો. મારા પિયુજી પરહરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી જોડી સજોડે. તે તો પહોંચ્યા દ્વારકામાં. આ તો ચિત્રામણનો ઘોડો રે. કડવું 40મું. આપો આણી એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ. એ વર મુને આપો હો આણી,
ટેક મેં સ્વપ્ને દીઠો જે છોગાડો રે, તેની પાપણનો છે ચાડો રે, મારું મનડું ભર્યું લટકાડે, તે વર મુને આપો હો આણી, જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન, તે વર મુને, જેના લક્ષણ 20 12 રે, મુને પરણીને ગયો છે કાલ રે, તેને વરસ થયા 10 12, તે વર મુને, વરની લટકતી છે ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને, રાજે પીતાંબરા પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, તે વર મુને, ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ ગઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જાય કોણ, તે વર મુને, કોટ કાંગરે ચામુંડાઈ રે, 56 કરોડ છે ચોકી માગ રે, ચક્ર જડ હડતું ત્યાંય રે, મુને મારે હેલા માય રે, તે વર મુને. કડવું 41મું. ઓખા કહે સુણ સહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા, ચતુરાને કહે ચિત્રલેખા બાઈ આણ્યાને ઉપાય કેવા, દુર્પંથ દ્વારા મતી કેમ જવાય મારા વતી, ત્યાં જઈ ન શકે રાય કેશક, રક્ષણ કરે સુદર્શન ચક્ર, આવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર, નયણે નીરની ધારા વહે છે, કરજોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી, સહિયર ને સહિયર વાલી છે, મેજપણા હાથે ઘાલી, આપણે 2 જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી, બાપ વેરી રે મારા, મેં તો ચરણ સેવ્યા રે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ, ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પરીક્ષિણી કીધી રે. કડવું 42મું. ચિત્રલેખા કહે ઓખાબાઈ મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ, બાઈ મુજને જણતો નવ પડે ને, જેમ તેમ વહાલી નાથે, લાવ્ય કંથને તું ખોટી સાની થાય છે, જાતિ વેડા ઓખા કહે છે મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુવારા, માટે રખે પહેરતા ચૂડો, ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર, ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે રે ઓઢતી ઘાટડી, હું નહીં ઓઢું ઘાટડી, તું એ શું બોલી વાત, તુજ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત, એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જ્યાંય, ગોમતીમાં મર્દન કર્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ, પછી તેણે નારદ મુનિ સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા અહીં, કહે રે મુજને કેમ સંભાળ્યો ચિત્રલેખાબાઈ, બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજ વરી ગયો, વિહવળ થયું મન, ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંધે બધું ગામ, ચિત્રલેખા સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ, ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા, પછી તામસી વિદ્યા ભણાવી જીવે જપતી જાય, 64 કળામાં ચામુંડાને તે બરણે જોરે જાય, ગામ તો ધારણ પાડ્યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકી મનનો શોક, નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જશે, શિવ અને શામળિયો વઢશે, યુદ્ધ જોવા જેવું થશે, ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર, નારદ કહે ચક્કરને દાહડે જાય છે ફરવા, એક ઘડી બેસને મુજ સાથે વાતો કરવા, તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત, કોઈ દાહડો મુજને સંભાળે દ્વારકાનાથ, ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનનો તો ક્યાંથી પામું લાભ, ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ, જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુ રે ભવન, ત્યાંથી અઘોરી પરવરી જ્યાં પોઢ્યો પ્રદ્યુમન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, સોળ ઘાલીને પોઢ્યો મહાધનુષ્ય ધારી ધીર,
હમણાં એને જો જગાડું, મારી કેડ કડકાઈ માથે ઈંઢોળો લઈ દીધો ને ઉલટ અંગના સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી જાય, હિંડોળો લઈ જતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી છીદને થાવ. નારદજી કહેશે ચક્કર ને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂર્ખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહેશે ચક્કર ને ઉઠી જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે તો લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયામાંય. વાહ વાઈને બાલી હારે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ આવી ના આય. ચિત્રલેખા આવી મંદિર માળિયામાંય, ભલે આવી હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગુડ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામીની જે સુવે સજિયા માય, આંધળી ચાકરણ અવતરે પડે માર્ગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપ મતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજરી. ભરથારનું જે કહ્યું ન માને તર છોડે નિજ કંદ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયું પોઢ્યા હોય પારણે કરડવા આવ્યો હોય સાપ રે. કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અનેરડા કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે પણ ખોયા પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાપી જગાડો. ચિત્રલેખા કહે ઓખા બાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે કંઈક હશે હથિયાર. ઓશી કે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અડગી કીધી ઓખા ચાપે પાય રે. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો રે, તેના બળનો ન આવે પાર રે. હરુક હાક મારી કીધો છે હોકાર રે, ધનક ધનક ડાકલા વાગે ઠારો ઠાર રે. આ તો ન હોય રે મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવ જન રે. ઓહો રાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે, ભજન નાદ કેરા ચક્કરડા તે હોય અપાર રે. ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો શાકની છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે છે વીરા ખમા ખમા ખમાય રે. કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવી છું હું જાણી. ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથ હો તમને લાવ્યા હો. નારી ધન્ય દિશો રે, કુંવારી કન્યા તો થાય છે અન્યાય, કેમ પરણું હો અસુર નંદની હો. કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગ્યા રે. જાગ્યા જાગ્યા જાદવરાય, જુગતીથી દેખે આ તો ન હોય અમારી નગરી, ન હોય પેખે રે, ન અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દહાડી હોય, ન હોય પુષ્પક કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે રણતુર ઘણેરા ગાજે રે, ન હોય શંખ શબ્દ સોહામણો રે. મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે. કઈ ભૂમિ મારે મુજને ભોળવ્યો, આ ઊંચા ઊંચા માળ, લોઢે જડિયા કમાડ રે. રત્નાગર શે નથી ગાજતો, ચિત્રલેખા બોલતી વળતી રે. તમે જોઈને દેજો ગાડ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત, મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોડીએ રે. મારો વડવો જુગ જીવન પ્રદ્યુમન રાયનો રે તન રે, તે માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે. તમે સમજો મન મારે, તારા બાપે એકે નથી પરણી, એકે લગ્ને 9 વરિયા રે. 9 પૂછ્યા કુળને પડ્યા રે, જાત ભાત કોઈની પૂછી નહીં રે. તારા બાપની જે ફોઈ અર્જુન સન્યાસીની ઘેર ગઈ રે,
મોં કાઢીને બોલે એવું છે નહીં રે, જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામા કંસ રે, ધાવતા માસી પૂતના નહીં રે, ધાવતા માસી રે કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણનો ચોર, ચોર્યા વૃંદાવનમાં ઢોર રે, છાસ ઘીમાં તે ઉછર્યો રે, છત્રાજીતને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી પરણી લાવ્યા જાંબુવતી રીછડી રે, લાંબા નખને ટૂંકા કેશ રે, વરબો દિશે વેશ રે, ભૂંડા મુખના છૂછા ઉપર શું મોહી રહ્યા રે, કહો તો વાત વધારીને કહીએ નીકર અહીંથી છાના રહીએ રે, પૂછો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવા જુગ જીવન એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણેજી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જુગ જીવન એનો વડવો બળી રાજન, એક સામે બળીરાયે યજ્ઞ માંડ્યો રે, બળિયા જગ્નનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડ્યા રે, આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો, કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારીને કહીએ નીકર અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં મરી ગઈ મારી ગદાઈ, 2 જણના મારી કરું પટકાઈ, તમો જાણ્યું અહીંયા લાવી, કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી ઉડી જાવ દ્વારકા ગામ, ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું, તું લાવીને તારો પાડ રે. કડવું 49મું. મારા સોરઠી આંસુ જાણ, મળ્યા મને મેલશો માં, મારા જીવના જીવન પ્રાણ, મળ્યા મને મેલશો માં, મારા હૈયા કેરા હાર, મળ્યા મને મેલશો માં, સાસુડીના જાયા, મળ્યા મને મેલશો માં, સ્વપ્ને સિદ્ધ ઝાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, મળ્યા મને મેલશો માં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાણ સાંભળ સુંદરી, એ અબડાએ નાખ્યા બોલ, અમે શું લડી, મારા વડવાની વાત કાઢી મેં વઢી, ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી, કૌભાંડની તે આપ પગ ખાસલડી, ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું, ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો એક, પરણાવું સહી, પરણવાની પેર સઘડી મેં લહી, મને મળ્યા નારદ મુન્ય, વિદ્યા શીખવી, ત્યારે ઓખા બોલી વાણ, હવે વાર શેની, પરણાવ માળિયા માય, રાજકુંવરી નાની. કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે, ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાશા દાન અપાય રે, ચિત્રલેખા આપે છે કરની મુદ્રી કાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાના શાના દાન અપાય રે, ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાના શાના દાન અપાય રે, ચિત્રલેખા આપે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે, માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાના શાના દાન અપાય રે, ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે, માળિયા મેં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે, માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખા બાઈને સૌભાગ્યવતી કહી બોલાવો રે, માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સોને મેરું થાય રે. કડવું 51મું. બોલ્યા શુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સહ્યર નારી, વદે વચન કૌભાંડ કુમારી, સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામી, બાય તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન, વર કન્યા સુખે રહેજો, બાય મુજને જાવા દેજો, અન્ન બેનું આપે રે રાય, ત્રીજું કેમ સમાય, તમો નર નારી કીજે રીજે, હવે મુજને આજ્ઞા દીજે, બોલી ઓખા વળતી પાણી, મારી સહિયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ જીવું તુજ પાખે, આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા, બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુખી,
હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તું જ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે, સુણ વાણી મારી સહ્યર થઈ અજાણી. પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રાહ્મણીનું ગાત્ર. તું જ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી પ્રસન્ન ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. આંખોએ આંખડી ભરી, કંથ આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિસારી. જે દાહડે તુજને સ્વપ્ન, તે દાહડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યું છું ઓખા નારી, ઉઘાડી મેલીતી બારી. બેને સરખી વિજોગની પીડા, નર નારી કરે ક્રીડા. બેની ચડતી જોબન કાયા, પ્રીત બંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાના અભિલાષ, પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વર્ષે બહુ પર્જન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાસતીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તાંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેથો સિંદૂર, તેનો મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને ઝાલ જબકતી જોઈ, કાન કુંવર કહ્યો છે મોહી. નાકે સોહીએ મોતીની વાડી, તેનો રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રુકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. મોહ્યો મોહ્યો છે ટીલડી વડે, મોહ્યો મોહ્યો કેશની લટે. મોહ્યો ઘૂઘરીના ઘમકે, મોહ્યો ઝાંઝરના ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિચાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા મા બાપને. પામ્યો અધરા અમૃત પકવાન, તેણે વિચાર્યું હરિનું ધ્યાન. ઓખા સુણ તણો સાગર, તેણે વિસર્યો રત્નાગાર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હીડે નરની ચાલે રે નમતી. નારી નારી મુખે ઓચરતા, હીડે ઓખાની પૂંઠડ ફરતા. ઘેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત્રિ દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. શુદ્ધ બુદ્ધ તો વિસરી નહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52મું. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ સુખ પામ્યા ઘણું રે. એટલે આવ્યો અશ્વિન માસ, એક સમય સહ્યર આવી શરદ પૂનમની રાત. માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આશો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નરનાર. હાસ્ય વિનોદ મારે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો રે, તેણે દીઠી રાજકુમારી. કન્યા રૂપ ક્યાં ગયું રે, આંખો દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી આંખલડી રે, ફૂલી દિશે કાયા. હિંડે ઉર ઢાંકતી રે, થયા છે નખપાત. અધરમાં શ્યામાતા, કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કૌભાંડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે હાથ જોડી. લૌકિક વાર્તા રે, કઈ આપણને લાંચર જીભ્યા છેદીએ રે. કેમ કહીએ વજ્ર વચન, બાળકી તમતણી રે. તે તો થઈ છે નારી પૂર્ણ, વાર્તા સુણી રે. આસનથી ઢળ્યો ભૂપ, ધ્વજા ભાંગી પડી રે. એ તો અમથી અકસ્માતે, બાણ કોપ્યો ઘણો રે. મંત્રી સાંભળ સાચી વાત, શિવે કહ્યું તે થયું રે. તારી ધ્વજા થશે પતન, તે વારે જાણ જે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો, પુત્રી કેરી પેર. તેને કોઈ જાણે નહીં, તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવરીઓને સાથે ડાહ્યા ડાહ્યા જન. ઓખાજી માળીએ રે, હેઠે સહીને કહે વચન. કૌભાંડ ઓચાર્યો રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે રાજન રે. ઓખા થર થર ધ્રુજતી રે, પડી પેટડિયામાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી જંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશો ના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નીર ભરે લોચન. બાળા બહુ વ્યાકુડી રે, કાંઈ કદડી કેરે વર્ણ. કશ્યા વિના રે, કંચુકી પહેરી અવડે વર્ણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કૌભાંડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી.
ચિત્રલેખા ક્યાં ગઈ રે તું એકલડી દિશે બાળ, કન્યા રૂપે ક્યાં ગયું રે ખીજશે બાણાસુર ભોપાળ. શરીર સંકોચતી રે કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે રે મુજને સાચું કહેજો આજ. ગંડસ્થળ કર ધરી રે કોઈ પુરુષના દંતનો ઘાત, શણઘાટ તાણ તાણતી રે બોલી ઓખા ભાંગી વાત. શરીર સારું નથી રે ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકડી રે દુઃખથી નિર્ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે ઓખા બોલી આડ પંપાળ, હેઠો ઉતરો રે નહીં તો ચડીએ જઈશું માળ. માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર રે, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યો છે અપાર રે. કડવું 53મું. કન્યાએ ક્રોધ જણાવ્યો રે હાકોટ્યો પ્રધાન, લંપટ બોલજે લાજ નહીં ઘડપણે ગઈ શાન કન્યા. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ તો વાત સારું કરવી જોઈશે જીભલડી છેદન કન્યા. હું તો ડાહ્યો દાનવ તને જાણતી, ભારે ખમ કૌભાંડ, એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ રે. કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાત. કૌભાંડ લાવ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માંડિયા જાણ્યું સ્ત્રી ચરિત્ર કન્યાએ. બાઈ રાજાએ મને મોકલ્યો લોકે પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ કન્યા. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આવાસ કન્યા. કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાળ્યા ચંપાસે સ્વામીન. હોકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની પેઠે ગાળ્યો કંપી નગરી બધ. કન્યાએ મંત્રી કહે સુભટ સાંભળો કોઈ જોધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી. ઓખાએ નાથને બાધમાં ઘાલ્યા શું જોવો છો વહી, માંડી જુઓ જુદને હવડા જાઓ કહી. આશો ઉદ્ધમ વઢવા તણો, નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સઘળી થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ. બેઠા બેઠા નર નારી બંને વાત વિપરીત કીધી રે, છઠ જે બેઠા કાન કુંવર ઓખા ઉસંગે લીધી રે. કડવું 54મું. જોડી જોવાને જોધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોડેજી. કંઠમાં બાવરડી ઘાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુબડ દોડ્યા સબડા, મંત્રી કહે ભાઈ સબડ શોભે જેમ હરી ઉસંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને સજે પેઠા નિર્લજ નર નારી, હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી. ઓખાએ અપરાધ માંડ્યો ઘાય ઘાય છે સોહી, પ્રધાન કહે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજ વર્ણી આંખ લડીને ભ્રકુટી રહી ખમખમ ખમી, રોમવાળી વાંકી વળી વઢવા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, ઓહ વ્યભિચારી ઉતરા હેઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્ર ન થાય આડ, તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે કોણ નાત કુળને ગામ, યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ. અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભ્રટ માત્ર, ક્ષત્રિય નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર. મંત્રી કહે અલિયા બોલ વિચારી ઉતરશે અભિમાન, જ માત્ર કોનો બાળ કોનો કોણે દીધું કન્યાદાન. અપરાધી પૂરણ ઉતરો હેઠો તમે બારણ રાયની આણ, આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુ. બેવ જણાને જોઈને પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તે ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાડ. કામિનીએ જ્યારે કટક દીઠું ઓખા થઈ નિરાશ, અરે દેવ આ શું કીધું મનમાં રહી મોટી આશ. વાલા કેમ વઢશો રે મારા પાતળિયા ભરથાર,
વાલા કેમ વઢશો રે? અરે પિયું તમે એકલા, કરમાં નથી ધનુષ્યને બાણ, એ પાપી કોપિયો તે લેશે તમારા પ્રાણ. આછી પાડી ઘીએ જબોડી, માહે આંબા રસ ઘોડી, તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. આડોટે પાડોટે અવની પર, રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં, નયણે વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર. મારા માત પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રૌઢ, પાપી બાપે કઈ નવ જાણ્યું બાણાસુર મહામૂઢ. કડવું 56મું. ઘેલી નારી કાલાવાલા જે કરો તે ફોગ, અમે એવું યુદ્ધ કરીએ તે જાણે નગરના લોક. તું જાણે પિયું એકલાને હાથે નહીં હથિયાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મનસે 4. તું જાણે પિયું એકલાને કર નહીં ધનુષ્યને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું શૈયામાં ગદા તો 9 દીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે શાને વઢું, મારે હાથ નથી હથિયાર. ચિત્રલેખાએ નારદ સાંભળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો, કૌભાંડ કેરી તન, મહારાજ યુદ્ધે ચઢે અનિરુદ્ધ, દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધો, સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમનનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમનનો વીર ઘણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલિયા ઘણી વાર તો બેસી રહ્યો તે વાત તણું નહીં કામ, બૈરામાં બાકરી બાંધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે શાને વઢું, હથિયાર નથી કઈ એક, જોધા જાજા શોર છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે છે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભોંગડ લઈને કાઢી આપી બહાર, સ્વામીના કરમાં આપી તેમાં 1000 મણનો ભાવ. વીર વિકાસી ભોંગડ લીધી માળિયામાં ધાય, 4 લાખ જોધા તરવરિયા તે સામે યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તંબુર છૂટે જાજા બાણ, માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ. આવતા બાણ તે એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે છે આણે સરવનો કાળ. ભડાક લઈને ભોંગળ મારી અનિરુદ્ધે જેણી વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠે જાય. રહો રહો શા માટે નાસો કાથાઓ રાગ, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વાગ. અંગ ધ્રુજે કઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું નાશ. જોધા સૌ નાશ થયો રે હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો શું સંભળાવવા ઘણી કરો પોકાર. નાસ રાજા ભોંગળ આવી પ્રાણ જાય તારો, બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ, મારી બાંધી લાવો કહું છું એને આવો તે ઠામ. જોધા આવ્યા જોરમાં ને કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેણે બળ તણો નહીં પાર. કોઈ 1 ને 2 જોજન ઊંચા કહેવાય, કોને માથે શિંગડા લોચન ઉદર સમાય. ખડગ ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ, તોપ કવચ રણભાણા બરછી મુગદર ને ભીંડી માળ. સાંગ તેડી ગુપ્તી ગદાને ઝડકતી તલવાર, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કંઈક કચ્ચર ઘાણ થયા ને કોકના કકડાઈ કુંભસ્થળ ફાટી ગયા ને પડ્યા પૃથ્વી માય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી ગઈ છે ધરણ, જોધા આવ્યા તે જોરમાં કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળ ચક્રની પેઠે છે જે સૌ સંહાર્યા સાથ. કોઈ જોધાને ઝીકી નાખ્યા જાલિયા વાળીએ કેશ, કોઈના અડબોથ મૂકીને કોઈને પગની ઠેસ. કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કરી દીધો ભોંગળને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોધા વેગે ગયા જ્યાં સે બાણાસુર રાય,
નાસ રાજા ભૂંગળ આવી પ્રાણ તારો જાય, ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળ્યો, ઘણી વારનો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કાળ્યો. કૌભાંડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડને ચડ્યો કાળ, મતવાલો મહાલે માળમાં જુગ જીત્યો પણ કોઈ નવ નાઠે, સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કૌભાંડ હવે શું, મારો લાગ્યો ભારે ભૂપાળ મતવાલો, સૌ સૈન્યનું સામર્થ્ય ભાંગ્યું, બહુ બળ દીઠું છે બાળ મારે, 10 લાખનો દાટ જ વાળ્યો, હજી છે વઢવાની ચાલમાં મતવાલો. કહો પ્રધાન હવે શી વલ્લે થાશે, બાણ પડ્યો ઝંઝાળ મારે, રાતમાં જઈને રોકી રાખો, નાસે પ્રાતઃ કાળમાં મતવાલો. વિખ્યારે વળગ્યો એ નહીં થાય અડગો, જેમ માખી મધજાળ મારે, બાળકને બકરી શાને ધારો, જણાય સિંહની ફાળમાં મતવાલો. બાળક જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળથી રે, સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે મતવાલો. કડવું 57મું. કૌભાંડ કહે છે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ, એ ભૂંગળે 10 લાખ માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગતે વાત, એક ભૂંગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પ્રીછવ્યો, અહંકારે તું થયો અંધ, અહંકારે લંકા ગઈ રામે માર્યો 10 સ્કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણીએ શું સંજોગ, 26 નારી પરહરી માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજે બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, 52 રૂપ વિઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારોય મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સંભાળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરો બોળ્યું તારું નામ. રાય પહેલા મેં તને પ્રીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમેતે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત મુજને કર્યો એ છોકરો વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે સુધને શાન, સ્થૂળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ, શશક સિંહ ઉપર અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું એમાં તે કેટલું કામ, શોણિતપુરમાં શુભટ કેરા શોક ટાળું હાલ, રડિયાત થયા વચન સાંભળી આપ્યા સૌ શણગાર. તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર, જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલા મોકલજો પેલા શત્રુને ફેડી ઠામ, વચન શીશ ચડાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર. સૈન્યા સઘળી સજ કરી તેની શોભાનો નહીં પાર, મહા મોટા ગજગીરી વજ સરખો મદગડિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાણી, તેને જ્યોતિ રવિ ઢંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાખુરિયા કે કાણ, મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગમતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેનો સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા જેને જડિયા માણેક અપાર, મેઘાંબરના શસ્ત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારોના ઘૂંસ વાગે શરણાયુના સૂર, સૈન્ય સઘળું પરવડ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતો મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારિકા લઈ જાય તો સાધે સગડું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચડી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોધા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. કડવું 58મું.
ઓખા કહે કંથને એમ ન કીજે, બલિયા શું વઢતા બીજે, એ ઘણાને તમો એક, તાતે મોકલ્યા જુધા અનેક, દૈત્યને વાહન તમો પગ પાડા, એ કઠણ તમો સુવાડા, એને ટોપ કવચ ને બખતર, તમારે અંગે સોહે પિતાંબર, દૈત્યને સાંગતે બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા, આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો શું કોમળ પાતળિયા, પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો, તમારા દેહને દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં, મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કાપે છે મારા, ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્યે માળ્યું લીધું વીંટી, ઘણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન, જન સ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે, જેને નામે તે મેરુ હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે, ક્ષત્રિય સાથે રહે છે બીતો, તમે કઈ પેરે ને જીતો, મંત્રી રહ્યો છે દંત જ કરડી, એ શો ધોવો છે મૂછો જ મરડી, કંથ કહે છે કરું સંગ્રામ, નાઠી પેઠાનો કિયો ઠામ, હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીને સામા નથી થઈ ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય, નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં, મહુવર આજે મણિધર ડોલે, ન ડોલે અળસિયા તોલે, ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તો જણાવો શિયાળ, મંત્રી શોભે દેખીને દળ, ન શોભે તો વ્યંઢણ ઝાડ, હાકે વાઘ ન માંડે કાન, જો જણાવું નિશ્ચય સ્વાન, ઘરમાં જોધો રહે કે પેસી, તો ચરણ વિનાનો રહે બેસી, એમ કહી ઓખા અડગી કીધી, ગાજ્યોને ભૂંગળ લીધી, અસુર સૈન્યમાં જઈને અડ્યો, સજેથી કપીની પેઠે પડ્યો, જેમ ચંદ્ર પેસે વાદળમાં, તેમ અનિરુદ્ધ લીધું વીંટી દળમાં, અસુર કહે માનવી કશું, બહુ સિંહમાં બગલું પશુ, જો મુકુટ મંત્રીને ચરણે ધરે, તો મૃત્યુ થકી ઉગરે, તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાયો હોંકારો કરી, નાખે દૈત્ય ખાંડા મુદગલ, તેમ વિષ્ણુ નાખે ભૂંગળ, વીર સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા, એક વારે બહુ છૂટ્યા, આયુધ ધારા રહી છે વરસી, છૂટે પરિધ આયુધને ફરસી, થાય દાનવ ટોળે ટોળા, વરસે ભીંડી માળા ને ગોળા, બોલે દુંદુભી ના ગડગડાટ, થાય ખાંડા તણા ખડખડાટ, હાંકે હસીને પાડે સુસવાટ, રથ ચક્ર ગાજે ગડગડાટ, હોય હૈના ઘણા હણહણાટ, દેખી દોયલો નાથનો ઘાટ, થાય ઓખાને ઉચાટ, પછી દાનવોનો વાળ્યો દાટ, અનિરુદ્ધે મુકાવી વાટ, કોઈને ઝીક્યા જાલી કેશ, કોઈને ઉડાડ્યા પગની ઠેસે, કોઈને હણ્યા ભૂંગળને ભડાકે, કોઈના મોં ભાંગ્યા લપડાકે, કોઈને ભાલા વાગ્યા ભચો ભચ, કોઈના નાક વાઢ્યા ટચ, કોઈ અધકચરા કોઈ પૂરા, મારી સૈન્ય કર્યું ચકચૂર, તે રણમાં ભયાનક ભાસે, બળ દેખી ઓખા ઉલાસે, મેં તો આવડું નહોતું જાણ્યું, ચિત્રલેખાએ રત્ન જ આણ્યું, થાય પરસેવો અનિરુદ્ધ દિલે, પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે, ભડ ગાજો તે પડ્યું ભંગાણ, નાઠો કૌભાંડ લઈને પ્રાણ, થઈ બાણાસુરને ઝાડ, એક પુરુષે વાણ્યો ઘાણ, અસુરને ચડ્યો બહુ કોપ, સજ્યા કવચ આયુધને ટોપ, વાગી હાકને ચડ્યો બાણ, તે તો થઈ ઓખાને જાણ, જાણ થઈ જે તાત ચડ્યો, કોણ જીતશે સહસ્ત્ર હાથ રે, ઓખા આંખ ભરતી રુદન કરતી, સાદ કરતી નાથ રે. કડવું 59. મારા સ્વામી હો ચતુર સુજાણ, બાણ દળ આવ્યું રે જાદવજી, દિશે સૈન્ય ચારે પાસ, હવે શું થાશે રે જાદવજી, એવા બળિયા સાથે બાત કેમ ભીડો જાદવજી, સામો દૈત્ય છે કુપાત્ર, માટે ડરીને હિંડો રે જાદવજી, એ દળમાં આવ્યું બળવંત, દિશે રાતા રે જાદવજી, એકલડા અસુરના મુખે રખે તમે જાતા રે જાદવજી, ઓ ગજ આવતે બળવંત દંત, કેમ સહેસો રે જાદવજી, અસુર અવર્ણ ધાય તણાયા જાશો રે જાદવજી, એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ રે જાદવજી, એકલડાને આશરો શાનો, માનો પ્રતિબોધ રે જાદવજી, ધીરા ન થાવો ધાવો, વઢો તો ફાંસુ રે જાદવજી, મારી ફરકે છે જમણી આંખ, વરસે છે આંસુ રે જાદવજી, મને દિવસ લાગે છે ઝાંખો, ભૂંગળ હેઠી નાખો રે જાદવજી, હું તમને સમજાવું આ વાર વચન મારું રાખો રે જાદવજી, તમો મુજ દહેલડીના હંસ મૂકો ને જુદ રે જાદવજી, પાછા વડોજી લાગુ પાય, માનો મારી બુધ રે જાદવજી, ઘેલી દિશે રે તરુણી આશી ટેવ રે
રાણીજી અમે બાણ થકી ઓસરશું તો કરશું સેવરે રાણીજી. આવ્યો બાણાસુર ભૂપાળ તેને હું મારું રે રાણીજી. એના છેદું હાથ હજાર દણ સહારું દૈત્યનું રાણીજી. અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાગ જે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આણવો આપણો હવે આવીએ નાઠે આડજી રે રાણીજી. નાઠે આવે આડ નવ કીજીએ આવા વાદ રે કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60મું. ઓખા કરતી કંથને સાદ રે હઠીલા રાણા ઓશો સારું ઉન્માદ ઓ હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય ઓ હઠીલા રાણા. આવી બેસો માળિયા માય ઓ હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ હો હઠીલા રાણા. કાલાવાલાનું કામ ઓ હઠીલા રાણા. એ તો બળિયા સાથો સાથ ઓ હઠીલા રાણા. તે તો જઈને ભરીએ નાથ ઓ હઠીલા રાણા. એ તો તરવું સાગર નીર ઓ હઠીલા રાણા. બળે પામીએ ન પેલે તીર ઓ હઠીલા રાણા. મને થાય છે મારા શુકન ઓ હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન ઓ હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર ઓ હઠીલા રાણા. ડાબે નેત્ર વહે જળધાર ઓ હઠીલા રાણા. દિશે ગગને ઝાંખો ભાણ ઓ હઠીલા રાણા. દિશે નગરી તો ઉજળ રાણ ઓ હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને સ્વાન ઓ હઠીલા રાણા. એવા શુકન માઠા થાય ઓ હઠીલા રાણા. ધ્રુજતી દેખું ધરણ ઓ હઠીલા રાણા. એ તો સાગરે શોણિત વરણ ઓ હઠીલા રાણા. આવ્યા અગણિત અસવાર ઓ હઠીલા રાણા. માહો માહે થાય છે હાહાકાર ઓ હઠીલા રાણા. ઓ દુંદુભી વાગ્યો ધાય ઓ હઠીલા રાણા. એ તે સૈન્ય તમ પર ધાય ઓ હઠીલા રાણા. ઓ આવ્યું દળ વાદળ ઓ હઠીલા રાણા. ઓ જડકે ભાલા ના ફળ ઓ હઠીલા રાણા. પાખર બખ્તર પહેર્યો ટોપ ઓ હઠીલા રાણા. દૈત્ય ભરાયા આવે કોપ ઓ હઠીલા રાણા. આ વાજે ગુગર માળ ઓ હઠીલા રાણા. અશ્વ દેતા આવે ફાળ ઓ હઠીલા રાણા. એ તો શુરવીર મહાકાળ ઓ હઠીલા રાણા. હવે થાશે કોણ હાલ ઓ હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન ઓ હઠીલા રાણા. જૂધ રહેવા દો રાજન ઓ હઠીલા રાણા. જો લોકો મારી વાત ઓ હઠીલા રાણા. તમને માત પિતાની આણ ઓ હઠીલા રાણા. આવ્યો બાણ તે પ્રલય કાળ ઓ હઠીલા રાણા. મેઘાંબર છત્ર વિશાળ ઓ હઠીલા રાણા. મેઘાંબર છત્ર બિરાજે ઉલટે નગરી બધરે. અગણિત અસવાર આવ્યા તેણે વીટી દીધો અનિરુદ્ધ રે. કડવું 61મું. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધ લીધો ઘેરી. કાન કુંવરને મધ્યે લાવી વીંટી વળ્યા ચોફેર. અમર કહે શું નિપજ છે ઈચ્છા ઈશ્વરની. રીપુના દૈત્યના જૂહ માહે અનિરુદ્ધ લઘુ કેશરી. બાણરાયને શું કરું જો ભોંગડ ધરી ફોગટ. વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વાર્યા નવ કરશો ઘાત. વીંટો 14 સૌને મળીને પૂછું એને વાત. માળિયેથી ઓખાબાએ રુદન મૂક્યું છોડી. પિતા પાસે જોધા સર્વે હાથ રહ્યા છે જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્ય બિહામણી. પવન વેગી પાખરિયા તે રહ્યા હણહણી. આ દળ વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ. અરે દેવ હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવના દીધેલ દૈત્ય મુવા તેને દ્યા નહીં લવલેશ. કાચી વયમાં નાથજીને નથી આવ્યા મૂછને કેશ. 4 દિવસનું ચાંદરડું ને ચઢી ગયું લેશ વહી. દેવડા જીવું નહીં અર્ભક તમારો એકલો. તેને વીટી વળ્યા અસુર. એવું જાણીને સહાય કરજો ઓ શામળિયાસુર. કષ્ટક નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ. જો આજ આવશે તમ પુત્રને તો લજવાશે જાદવ સૌ. પ્રજાના પ્રતિપાળ છો તમે પનોતા મુરારી. સંભાળ સર્વેની લીજીએ નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી અમે તમારા છોરું. લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રની કરવા. પક્ષ ભગવાનને ભજતી ભામિની. ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્રને નેત્ર બિહામણા. મુખે મૂછો મોટી તેવા અસુર આવી મળ્યા. એક શંખને 7 કોટી દળ વાદળ સેના ઉલટી. મધ્ય આણ્યો અનિરુદ્ધ વીર. વીંટ્યો વેરીએ જેમ મક્ષિકાને મધ. ધનુષ્ય ચડાવ્યા 500 બહુ ચડાવ્યા બાણ. ગાયે ગુણીજન ગુણ બહુ ગળગળે નિશાન. અનંગ અભ્રગ એમ વીંટ્યો જેમ શોભે છે ઇન્દુ લઘુ.
જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ લઘુ, કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુજ, શરાસન સરખી ભ્રુકુટી, નેત્ર બે અંબુજ, તૃણ માત્ર જે વઢતો નથી, બાણના જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે, જેમ ચંદ્રમાને રાહુ, આવી ગયું વક્ર દષ્ટે, મૂછો મોટી ચક્ષ વપુ શોભાવે, ભુજ ભાલાને કેશ રૂપનું છે જેમ વૃક્ષ. સુભટ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગર્વે, નફટ લપટ નથી લાજતો, વંટ્યો હણવા સર્વે, કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહની આગળથી અજ, અમસ્યો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કરે જેમ શીરા રહે તુજ બાળક રહે વિશ્વાસે, કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. સુભટ નિકટ રાય આવ્યો, બોલ્યો બહુ ગર્વે, નફટ લપટ નથી લાજતો, વંટ્યો હણવા સર્વે, કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહની આગળથી અજ, અમસ્યો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કરે જેમ શીરા રહે તુજ બાળક રહે વિશ્વાસે, કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિને વર્યો હવે ચતુર્મન વિચાર, વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધી નાખીશ સાગર મધ્ય, બાણાસુર સામે જઈને કૌભાંડે વળતું ભાખે, ચોરી કરી કન્યા વર્યો તે કોણ વૈષ્ણવ પાખે, પુત્ર જાણી કૃષ્ણનો તો પછી બાણ ઘસે છે કર, નિશ્ચય કન્યા વરી મારું દેવું બેઠું ઘર, રીસે ડોકું ધૂણાવીને ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાને દળમાં દુંદુભી દીધું. કડવું 62મું. આવ્યો કુંવર રથે ભાથા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી, જોધાને નવ માએ સુર, ચડી આવ્યું જેમ સાગરપુર, વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કર્યા ચકચૂર, બાણાસુરના છૂટે બાણ, છાય લીધો આંબલિયામાં ભાણ, થયું પટક દળ ભેડા ભેડ, જેમ કાપે તો વાળે કેડ, આવ્યા એટલા ધરણી ઢળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા, આવી ગદા તે વાગી શીશ, નાઠો હસ્તી પાડી ચીસ, બાણાસુર ઉપર ભૂંગળ પડી, ભાંગ્યો રથ કડકડી. રાયની ગઈ છે શુદ્ધને શાન, પછી બોલે રાજન સાંભળો મારા પ્રધાન, હાય હમણાં ભૂંગળ આવશે જાણું સીજે જીવડો જશે, પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ, મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ, તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો, અનિરુદ્ધે વિચારી વાત હવે હું જોડું હાથ, શિવનું વ્રત તે સાચું કરું, વચન એનું મસ્તક ધરું, અનિરુદ્ધે બે હાથ જોડ્યા, બાણાસુરે મેલ્યું બાણ, આયે ફેરી બંધાઈ પડ્યો, પર્વતથી ઉપર ગળગળ્યો, લાતો ગળદા પાટું પડે તે દેખા દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, લાતો ગળદા પાટું પડે તે દેખા દેખી ઓખા રડે, ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈને સંચર્યો, મારતા કુંવરને લઈ જાય ઓખા રૂવે માળિયા માય. કડવું 63મું. મધુર એને સાદે રેહો, ઓખા રૂવે માળીએ રેહો, બાઈ મારા પિયુને લઈ જાય, સખી મારા થકી એ ન ખમાય, હમણાં કોઈ કહેશે રહે પિયુ જેને માર્યા રે, બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શું સંતાપ, શે નથી મરતો મારો પાપી બાપ, માથેથી આબ તૂટે રેહો, પડજો સગા બાપને માથે રે, હારે મારા કંથની કોમળ કાય, એવા એવા મારતે કેમ ખમાય, ઓ પેલા દુષ્ટને ના મળે દયાય, રંડા પણ આવ્યું રેહો બાળપણાના વેશમાં રે. આજે આપણે આ વિડીયોમાં 32 થી 63 કડવા સાંભળ્યા. આવતા વિડીયોમાં આપણે 64 થી 93 કડવા સાંભળીશું. બોલો શંકર પાર્વતીની જય. મને સાંભળવા માટે ધન્યવાદ.